જય માતાજી મિત્રો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। વિડીયો લાસ્ટ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નવું કામ હોય કે નવી વસ્તુ, ભગવાનના આશીર્વાદ વગર તો અધૂરું જ કહેવાય। આજે વિધિ રીતે બાઇકની પૂજા કરી મા લક્ષ્મી અને ગણેશજીને પ્રાર્થના કરી કે આ સવારી સુખદ અને સુરક્ષિત રહે। તો નવી બાઇકની પૂજા થઈ ગઈ છે અને હવે કુમારને કહીશું બાઇક ચલાવી લઈ। આજથી મુહૂર્ત છે તો અને હવે સમય છે શુભ મુહૂર્તમાં પહેલી રાઈડ લેવાનો। આ એન્જિનનો અવાજ સાંભળીને જે આનંદ થાય છે ને એ શબ્દમાં વણી શકાય તેમ નથી। અને હવે આપણે જઈશું લગ્નમાં, જ્યાં બાજુમાં લગ્ન છે ત્યાં। ખરેખર માનવું પડે, ગમે એટલી ગરમી હોય પણ આ ભાઈઓ જે પ્રેમથી જમવાનું બનાવે છે ને એના વગર લગ્નનો પ્રસંગ અધૂરો જ કહેવાય। અસલ કાઠિયાવાડી જમાવટ થવાની છે આજે તો। જુઓ બધા ભાઈઓ, લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અહીં બધા મિત્રો અને વડીલો ભેગા મળીને શાક સુધારી રહ્યા છે। આજ તો આપણા ગામડાના લગ્નની મજા છે। બધા સાથે મળીને કામ કરે એમાં જ આનંદ છે, એ બીજે ક્યાંય નથી। અમારા બધા ભાઈઓને જુઓ, ઊભા રહીને આગ્રહ કરીને જમાડે છે। આ પ્રેમ અને આ લાગણી તો આપણા ગામડાના લગ્નની અસલ રોનક છે। આ જુઓ અમારી આખી ગેંગ, આ છે ચાપરાજ, આ મયુર, બધા એકથી એક સળિયાતા નંગ છે। રાત ગમે એટલી વીતી જાય પણ આ લોકોની વાતો અને મસ્તી ક્યારે પૂરી થતી નથી। લગ્ન ગમે તે ના હોય પણ જમાવટ તો ભાઈબંધો ભેગા થાય ત્યારે જ આવે। અત્યારે રાતના ગજ વાગે છે અને આ જુઓ મારી આખી ચીખી જાન જેવી ગેંગ। હવે સુઈ જશું ને સવારે વહેલા આવશું। આજે સિસોદિયા પરિવારના આંગણે એક ભવ્ય લગ્ન પ્રસંગમાં એન્ટ્રી જોતા જ ખબર પડી જાય કે આજે જમાવટ કંઈક અલગ જ લેવલની થવાની છે। આને કહેવાય આપણો અસલ વટ। સાફો બાંધવો એ માત્ર શણગાર નથી પણ વડીલોએ આપેલું માન અને મર્યાદા છે। આજે જોગીદાસ એકદમ કળાથી આ સાફો બાંધી રહ્યા છે। હવે જુઓ સાફો બંધાઈ ગયો છે અને હવે ભાઈ એકદમ રજવાડી લાગી રહ્યા છે। માથે સાફો અને મુખ પર સ્મિત હોય ત્યારે તો ગુજરાતીનો અસલ વટ હોય। આને કહેવાય આપણો અસલ રજવાડી ઠાઠ। પણ બધા ભાઈઓના માથે જે રંગીન સાફા છે ને એ જ તો આપણી પરંપરાનો વટ છે। આજે તો બધાએ કેસરિયા વાંકા બાંધ્યા છે। આજે તો બધા રંગીલા રાજા તૈયાર થઈને ઊભી ગયા। લગ્ન પ્રસંગમાં માત્ર જમવાનું કે નાચવાનું જ નથી હોતું પણ આવી નાની નાની સેવાઓ પણ એટલી જ જરૂરી છે। આ ભાઈને જુઓ વાડકી સાફ કરી રહ્યા છે। આજ તો આપણી મહેમાન ગતિ ઓળખાય છે। જેની રાહ જોવાતી હતી એ ઘડીએ હવે આવી ગઈ છે। સાફા બંધાઈ ગયા છે અને સિસોદિયા પરિવાર હવે જાનના સ્વાગત માટે એકદમ તૈયાર છે। બસ હવે થોડી જ વારમાં જાન આંગણે પધારશે। હવે શરૂ થઈ રહ્યો છે વ્લોગનો સૌથી ધમાકેદાર ભાગ। જાનનો વરઘોડો નીકળી ગયો છે અને હવામાં અત્યારે માત્ર એક જ અવાજ છે, ડીજેની ધૂન અને જાનૈયાનો લલકાર। આને કહેવાય આપણી સંસ્કૃતિ અને સંસ્કાર। જાનૈયાઓ અને યજમાન પક્ષ વચ્ચેની આ રામરામી, એકબીજાને ભેટીને રામ રામ કહીને જે માન સન્માન આપવામાં આવે છે એ તો આપણા લોહીમાં છે। આ દ્રશ્યો જોઈને દિલ ગદગદ થઈ ગયું। લગ્ન પતી ગયા છે અને મહેમાનો પણ વિદાય થઈ ગયા છે પણ અસલી જંગ તો હવે શરૂ થયો છે। આ જુઓ મારા જીગરી યારો અત્યારે વાસણોની ગણતરી કરવામાં અને બધું સમેટવામાં વળગ્યા છે। જે મિત્રો નાચવામાં આગળ હોય એ જ અત્યારે કામમાં પણ સૌથી આગળ છે।
એક બાજુ વાસણો ગણાય છે અને બીજી બાજુ આખા દિવસની વાતો અને મજાક ચાલે છે. આવી પડોત તો જીવનભર યાદ રહેવાની છે. મહેફિલ તો દુનિયા જમાવે સાહેબ, પણ જે પ્રસંગ પત્યા પછી વાસણો ગણવા રોકાય ને એ જ સાચા ભાઈબંધ કહેવાય. હવે અમે જઈશું ખેતરે. હું ને જોગીદાસ ટ્રેક્ટર લઈને આવી ગયા ખેતરે અને ખેતરમાં મગ વાવવાના હતા, તો મગ વાવવાનું ચાલુ કરી દીધું છે હવે, અને થોડી જ વારમાં વવાઈ જશે, પછી પાછા ઘરે જતા રહીશું. મગ વવાઈ જશે પછી હું સુરત પાછો રિટર્ન થઈ જઈશ માંડવી જવા માટે. તો હું મારા ગામથી નીકળી ગયો છું માંડવી જવા માટે. બસમાં બેસી ગયો છું અને હવે જઈ રહ્યો છું માંડવી. સાંજે હું બેસી ગયો છું બસમાં અને કાલે સવારે મને માંડવી પહોંચાડી દેશે. તો હું માંડવી આવી ગયો છું. અને મિત્રો, તમને બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ.